ये देख पार्शु भाई, हमारा बचपन। हम भी जब छोटे थे ना तब ऐसे करते थे। पतंग लूटवा जाता था। यस। મારો ભાઈબંધ રહ્યો ને એટલે મજાક મસ્તી કરે, બાકી તો કોઈનું સાંભળી લે એમ છે નહીં, કેમ કે આ બધા યારે ધંધો કરવાનો. સાચી વાત છે, એમાં કાંઈ ખોટું નહીં. શોર્ટ ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા બ્લોગમાં. મેડમજી આવી ગયા છે સ્કૂલેથી અને 2-3 દિવસથી મેડમજી મારી રાહ જોતા હતા બીકોઝ ઓફ થોડીક તબિયત. લાસ્ટ બ્લોગમાં તમે જોયું એમ હજી અવાજમાં થોડોક ફેરફાર છે જ તે, પણ તેમ છતાં હવે તો ધીમે ધીમે યુઝ ટુ થવું પડશે, કેમ કે ઘણા બધા હમણાં નજીકમાં ઉત્તરાયણ ચાલી આવે છે, પછી પાછા એક ડેસ્ટિનેશન વેડિંગ છે, પછી પાછા એક ઘરે લગ્ન છે, પછી પાછા એક ઘરે લગ્ન છે, એટલે હમણાં માહોલ ઉપર માહોલ બને જ જાય છે ને મેડમજીના ઘણા બધા કામ બાકી છે. તો આજે ફાઇનલી આપણે જઈએ મેડમજીના થોડાક કામ પૂરા કરવા અને એને આમ હસતો ચહેરો બનાવી દેવા માટે, કેમ કે મૂંઝાઈ ગયા હતા 2 દિવસથી. ગટરનું કામ હાલતું હતું 2 દિવસથી, સાંજ પડે ને હું એમાં વ્યસ્ત હતો. ધેટ્સ વાય ઓનલી, હે ને? નહીં, મૂંઝાવાનું તો શું હોય એમાં? ઈ તું ખાલી કે બાકી એવું જ હોય. बाहर लेके नहीं जाना, मैडम ने मना कर दिया है, बाहर नहीं लेके जाना है, वो घर पे पहनने वाले है. बीमार पड़ी है ने એમાં કંઈક નવી વસ્તુ એની સ્ટોરી તો લાંબી છે. એ તો હું કહીશ, નિરાતે કહીશ. હે નિરાતે કહીશ? મેડમજી નિરાતે કહેશે એ સ્ટોરી. ચાલો આપણે અત્યારે फटाफट जुम जुम जुमाटी. परसों भाई खेलने गया है, वहाँ से लेके जाना है ना उसको. चलो उसको भी आज એટલા એવા નહીં તો પપ્પા આજ ન્યૂ યર છે, કંઈક પાર્ટી તો કરાવો. પાર્ટી આયા શું કરાવવાની મારે એને? હા, ક્યાં કરાયેંગે પાર્ટી? ઓકે, એની પાર્ટી અમારે હોય નાની એવી. હા, પાર્શ્વને મોકલ, પાર્શ્વને. હા, હેમલું એને હમણાં એવું આમ ઓલું થાય ને, વાંધો પડશે ને. ये देख पार्शु भाई, हमारा बचपन. हम भी जब छोटे थे ना तब ऐसे करते थे. પતંગ લૂટવા જાતા હતા. यस, पतंग तो लूटनी होती है ना. हाँ, પતંગ લૂટવા એટલે ઘરે એટલી બધી લઈ દે તો લૂટવા જતા. ત્યારે નાના હતા ત્યારે કાઈ ન લઈ દેતા હો મેડમ, એવું બધી તમે અત્યારે પછી ખોટી ઓલી વાતો કરો માં. સૌથી પહેલું એલું કામ છે ને મેડમજી નું અહીંયા છે હિંગળા ટેલર માં. પેલું ન્યા બતાવીએ લે કેમ, એટલે ત્યારે કઈ માવતરના પગાર એટલા બધા હતા નહીં, તો અમે અમારી સુવિધાઓ પૂરી કરી શકીએ. ભેટાણી નથી પૂછો દાદા છે ઘરે જ રહી તો વળતા આવું. સવારે ઘરે હતો તો મને યાદ કરાવજે રિટર્નમાં. ત્યારે રિટર્નમાં હવે મને યાદ કરાવજે ખાલી. ઘરે જ કેમ રહી છે પાછું? छोटी मोटी पार्टी नहीं करनी है क्या? તાર ઓલું ખાવું, મંચુરિયન ખાવું છે તો એના કરતા ત્યાં સુધી જઈએ છે મોમોસ ખા ને. હવે ત્યાં તો ઓલામાં લખેલું તો બાર બધાય બનાવે છે. ઈ ખાલી લખેલું જ છે, હજી બનાવતા નથી. પૂછી નહીં, મને ખબર છે, પૂછ લેંગે નહીં, મને ખબર જ છે. अब मैडम जी कहा मेहंदी वाले के वहाँ जाना. મહેંદી વાળી હા જહાના मेहंदी મુકાવાની હોય જ ને. ઘરના ઘરે લગ્ન હોય અને હાથ કોરે કોરો તો કઈ રીતે ચાલે? 2 હાથમાં છે ને ટેટુ પડાવી. નહીં, નો. નેચરલ મહેંદી એટલે નેચરલ મહેંદી. ઈ જે એનો જે આનંદ ને એનો જે ઉત્સાહ હોય ને, એનો જે હરખ હોય ને, ઈ તો દરેક છોકરીઓને જ ખબર હોય, દરેક ફિમેલ ને ખબર હોય કે ઉત્સાહ કેવો છે મહેંદીનો. જો हम निकले और फाटक बंद ना हो, ऐसा तो हो ही नहीं सकता. એક તો ઉતાવળ હોય હા, અને ત્યારે આવું બધું થાય. નીચેથી હું જઈશ નહીં કઈ. કાકા ગાડી નાખી ગાડી કરતા પછી અમુક ઉંમર પછી ઓલું ન થાય, શું કહેવાય, જજમેન્ટ નો. જજમેન્ટ નહીં, હાડકા જલ્દી હાજર ન થાય. બરાબર ને? મજાક નથી કરતો, પણ એવી રીતે ન કરાય. હું બ્રેક કરી જ દેતો એમ રેવા આ મસ્ત ક્યારેક આપણાથી નો કંટ્રોલ રહ્યો હોય, બ્રેક નો રહ્યો હોય તો એ ખોટું એવું થાય. હાવડી નું કમાનું છે. यस, ऐसा भी हो सकता है. ऐसा ही होता है.
તમારાથી રહી ગઈ, મારથી નહોતી રહી બ્રેક. મેડમ જે એમ કરીને જો છટકી ગયા. ના સિરિયસલી, અચાનક કોક સામે આવે તો વંડાથી અહીંયા આવો ને તકલીફ ખાલી એક જ છે, ખાલી ને ખાલી માત્ર મેડમ ગાડી ચલાવતા ભૂલી ન જાય તો સારું. મને બીકી છે ખાલી. અને અહીંયા જે એની સ્કૂલ છે ને, એની જે પહેલી જે છેલ્લી આપણે ઘરેથી જતા છેલ્લી જે સ્કૂલ વાળી શેરી છે ને, ત્યાં સિરિયસલી નથી, જગ્યા નથી ગાડીની, પાર્કિંગની જગ્યા નથી. એટલે પછી મેઇન રોડ ઉપર મૂકીને ચાલીને જવું પડે એવું છે. તને કઈ ઉગતું હોય તો સ્ટાર્ટ કરી દે. આમાં આપણે ઉગાડવાનું તો શું હોય, હવે ચલતા રામ, વાતો કરતા જઈએ, ચાલતા જઈએ, કામ પતાવતા જઈએ, ઉગતા હોતા હે અને બસ એવું જ કરતા જઈએ. ઓય કેમ સંતાઈ ગયું છે? ક્યાં ગયું? મને સાઈ ચોટી છે ગાલ ઉપર. બતાવ તો ક્યાં છે, મને તો બતાય. કેમેરાનો સામો આવે તો કઈ નહીં, નો આવી તો પણ અમારે શરમાળ પૂછડી અને મમ્મીના છોકરી જોતી હતી, આ એનથી વધારે આગળ વધે એમ. સાચી વાત છે, એવું જ હતું. છોકરી કરતા એક સ્ટેપ વધારે શરમાઈ છે. છોકરી થોડુંક હજી કદાચ ઓછું શરમાઈ જાય. નહીં, આમે અત્યારની છોકરીઓ તો બોલકી હોય, આમ એકદમ ફ્રેન્કલી હોય, ફ્રેન્કલી બિહેવિયર વાળી હોતા હે ऐसा. અને આ મારે આવકલી થવા માંડે છે. ઠંડી સૌ વહી ગઈ કા? આજે 2 દિવસ જ નથી હો મેડમ, હવે પાછી આવવા મળશે. આજે જ કોક કહેતું હતું, કોક નહીં એમ ન્યૂઝમાં આવતું હતું, આવતીકાલથી ફરી પાછી કે હવે પાછું તમે તૈયાર થઈ જજો. બરાબર. એમાં બાકી હતું તો આજ મેં અંદર સ્વેટર પહેરી લીધું. મેં કીધું ઓલું વુલન ઓલું છે એ ધોવાઈ જાય ને, તો મેં કીધું ઓલા હાફ ઓલ આવે છે ને એ ઘણા બધા છે, તો મેં કીધું અંદર પહેરી લઉં. આજે તેમ દિલથી ગરમી દીધી મને, દિલથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, દઈ દે હવે. પછી કેમ થયું? નહીં કાઢવું તો નથી જ, મેં કીધું. અને why we are going this way ભૂલાઈ ગયું. I also don't understand that. ભૂલાઈ ગયું એમાં મારું ના ચાલે. ભૂલ ગયા था मैं, ऐसे कैसे हुआ? मैं भी सोचूं कि हम यहाँ पे क्यों जा रहे हैं. राउंड के आसपास जाना था और हम चले आए किसी राह पे, रेलवे स्टेशन की ओर. किसी राह में, किसी मोड़ पे, किसी राह में. નહીં આજે નહીં, માંડ એટલો અવાજ નીકળે છે. આજે નહીં, કોઈ પણ પ્રકારનું ટેલેન્ટ બતાવવામાં આવશે નહીં. નહીં પ્લીઝ. રૂટીન લાઈફ જોવો અને આનંદ કરો, ટેલેન્ટ નહીં. એવું નથી. ટેલેન્ટ આપણે પછી હજી ઘણું બધું બતાવી દીધું છે, અને હવે પછી ઘણો બધો ચાન્સ મળશે ટેલેન્ટ બતાવવાનો. યસ હમણાં ટેલેન્ટ જ બતાવવાની છે. એટલે હમણાં 1 મહિના દિવસ સુધી કન્ટેન્ટની બોછાર કરી દેવાની છે, બોછાર ઉપર બોછાર. તબિયત સારી સાવ થઈ જાય ને એની રાહમાં જ છું. અને ત્યાં સુધીમાં તબિયત ફરજિયાત સારી કરવી પડશે. બોછાર તો ન જ કહેવાય, અત્યારથી જ જો શરૂ જ છે. બોછાર શરૂ થઈ જ ગયું છે અત્યારથી. મેડમ ને પરી બનાવી દઉં ને તો જ હા પાડવાની છે. મેડમ એમ કહેવા જોઈએ કે નહીં, એમ ખાલી 2 દિવસ તમે આમ તેમ હું થાય પરી, નાની પરી. અને આજે છે ને ખાલી ફક્ત ને ફક્ત એમ કહીએ ને આપણે તો મેડમ હજી ઓર્ડર બુકિંગ શું કહેવાય, હજી તો પૂછવા તારીખ ખાલી છે કે નહીં આમ ને તેમ. ઇન્ક્વાયરી આપણા આમાં કોઈ હોય ને અને સાવરકુંડલામાં જો કોઈ સરસ મજાની મહેંદી મૂકતા હોય ને તો કમેન્ટ કરજો. આપણે જે અત્યારે કદાચ ઓર્ડર કન્ફર્મ થશે ને તો કેન્સલ કરાવી નાખીશું. અરે વાહ ભાઈ વાહ, ये तो अच्छी बात निकली. પણ હજુ જો આમ નામ ટેબ્લેટ ને ફોન જોઈશ તો પછી હવે ખબર પડી કે તમે બે બહુ ફોન જોતા હતા. પણ અમારી વખતે હતા જ નહીં ફોન ને ટેબ્લેટ. અમારે છે ને બેટા પપ્પાના 28 આવ્યા છે, મમ્મીને 38 આવ્યા. 410 માં કઈ જોવાનું ન હોય, એમાં ખાલી ફોન જ લગાવવાનો. હા બસ એમ. અને અમારે ઈ જ ચશ્મા આવ્યા છે. સમજ રહે હો? ઓકે. તમારે ચશ્મા વાળું નથી, બધા મને પુકારશે ચશ્મા. એવું પણ આપણે આવવા જ ન જોઈએ ને, એટલે કે પ્રશ્ન છે. બરાબર ને? હવે આજથી ટેબ્લેટ બંધ. શપથ લઈ લે તું કે આજથી ટેબ્લેટ બંધ. હું જોઈશ જ નહીં, ટીવી પણ નહીં જો. આ બધું થઈ
આ વધારે વધારે જરાય નહીં બેટા. તો જ બાળક છે ને ચશ્માનો આવે. ક્યારનું પાછળથી ફ્લેશ કરતું હતું એટલે મેં ધીમી પાડી. હમ. એટલે મેં કીધું કહું ત્યાં એને વધારે સ્પીડમાં લઈ લીધી. મને નહીં ખબર હોય કે હમણાં કંઈક બે શબ્દ સાંભળવા મળશે એના કરતા શબ્દોની વાત આપણે નથી પણ હવે આ એક ખોટું છે અને હું પરફેક્ટલી ધ્યાન રાખીશ આ જ્યારે મોટો થશે ત્યારે 100% કે ઝીણી ઝીણી વેઝાઓને વેઝા જ કહીશું એને કે તમે ગાડીઓ આપી દો છો પણ ક્યારેય પાછળ ક્યારેક એકવાર ચક્કર મારવા જાવું નીકળવું, ખાલી ક્યાંથી સાચી જાય વાત છે છે, ને ક્યાં 100%. નીકળે છે ને ખાલી અને એને કઈ ખ્યાલ રીતે ન હોય ને ચલાવે છે. એવા રસ્તે ખાલી ચક્કર મારવું કા ધ્યાન રાખીને બેસવું એટલે તમને ખબર પડે મેડમ નું ગ્લેમર આવી ગયું છે હવે હું છે ને પપ્પા આપણે બેની અંદર નહીં જાશું ત્યાં અંદર આપણને આવવાય ન દે બેટા બરાબર આપણને ત્યાં અંદર આવવા પણ ન દે ત્યાં Ladies છોકરીઓ parlour હોય ને એટલે. બધી ચલો મેડમ હવે તમે ચલો, શું કરો મેં છો કીધું પ્લાનિંગ જે કે કઈ હોય ઈ બાદ. કયો એટલે મને ખબર પડે હું ત્યાં જાઉં પછી તમને કોલ કરીશ જે હશે બરાબર કઈ રીતનું શું છે. ઓકે નો પ્રોબ્લેમ તો માઇક દે દો અમે ઓકે કેમ કે અમે પછી અમારી કઈક સભા કરતા હશું ને તો તમારી ન્યાની સભા અમને સંભળાશે વચ્ચે એટલા disturb. એરિયામાં જો હશું ને તો વચ્ચે ડિસ્ટર્બ થશે. યસ ઓકે જે થોડી વાર પણ ફોન દે ને. ભાઈ દે ને માપમાં હો સર્વિસ સર્વિસ હા, એમ. થશે ને તો બધું જ પડ્યું રહેશે. માપમાં હો સારું ચલો મેડમજીને વારો આવી ગયો છે અત્યારે ખાલી જ છે જગ્યા એટલે ઈ એનું જે કાંઈ થોડું ઘણું અત્યારે હાલ પૂરતું કામ છે એ પતાવી લે અને ઓલું મહેંદી બાબતનું જે કાંઈ છે એ પણ પૂરું થઈ જાય સાથે સાથે એટલે પછી હવે ત્યાં સુધી હવે વેઇટ જ કરીએ હવે ક્યાંય જતા નથી પરસોભાઈને નાની એવી કંઈક પાર્ટી કરવી છે એ કંઈક પછી એના મમ્મી આવી જાય પછી કરાવીએ પાર્ટી પણ આપણે ઓહો ઓહો આ તો અત્યારે જ પરી બની ગઈ જગ જમારા જગારા વાળી છે જગારા જગ જગારા હો રહ્યા હે તમારી નેચરલ બ્યુટી છે. ઓહો હો 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 ઓબ્વિયસલી મેં અત્યારે તો એવું કાંઈ જ કરાવ્યું નથી. તો કેમ એટલી બધી વાર લાગી દિવસ હતો અને અંધારું થઈ ગયું છે શિયાળામાં અંદર. એની માલિપા બસ એની માલિપા તો વધારે તો કાંઈ છે નહીં એની માલિપા શિયાળો છે. મેં ખાલી મહેંદીનો ઓર્ડર નથી આપ્યો. તો શું શું ઓર્ડર આપ્યો નેલ્સનો ઓર્ડર બી આપ્યો એણે એ બી સ્ટાર્ટ કર્યું છે તો મને ખબર નહોતી હમણાં ખબર પડી. મને કે દીદી હું નેલ્સ કરું છું તો મેં કીધું ભાઈ તું તો બધું તો અત્યારે રિવીલ જ કરી નાખીશ લખી જ નાખ મેં કીધું. બધું અત્યારે મેડમ અત્યારે જ રિવીલ કરી નાખશે બધું નહીં આ તો મેં કીધું આમ મને ને આ હરખ. નેલ્સ ને મહેંદી Share તો ઈ તો હું કરવાના. માનું ત્યાં સુધી ઉત્તરાયણ ની તૈયારી હશે મેરેજ માં તો કંઈક બીજું જ હશે કેમ કે અહીંથી લેવું છે કે એમ ઈ પછી મને ખબર ન હોય તો જ્યાંથી લેવું હોય. हमारे बच्चे को मंचूरियन खाना है वो सुबह से नहीं वैसे दोपहर में जब स्कूल से आया ना तब उसने बोला पापा आज न्यू ईयर है तो कुछ New Year पार्टी पार्टी तो होनी चाहिए चाहिए न्यू ईयर की पार्टी. હવે મને યાદ નહોતું કે આજ ન્યુ ઈયર છે બાય ધ વે હેપી ન્યુ ઈયર આપણે હા કંઈક ને Happy New કંઈક Year રીતે to જો all. આપણે ઈસવીસનમાં માનતા હોઈએ તારીખો જે કાંઈ આપણે બોલતા હોય ઈસવીસનની જ બોલતા હોય આપણે ગુજરાતી આપણે મહિનાની જીવીએ છીએ એ આ તારીખ વર્ષોમાં જ જીવીએ છીએ ને. એટલે હેપી ન્યુ ઈયર ટુ ઓલ યસ આજે છે 1 જાન્યુઆરી હમ. આવશે ત્યારે 3 જાન્યુઆરી થઈ ગઈ હશે 2024 તમારા માટે બહુ સારું હવે રહ્યું તારીખ- હશે અને એનાથી વધારે સારું છે એ 2025 જાય એવી અમારા તરફથી તમને બધાને શુભકામનાઓ શુભકામનાઓ. અને અમારું એટલું જ બધું બહુ મસ્ત જાય એવી શુભકામનાઓ તમે અમને આપી જો એટલે એના માટે થેન્ક યુ એડવાન્સ. फ्रूट्स लेना है कुछ फ्रूट्स लेना तो है तो लगे यहाँ हाथ तक यहाँ लगे तक हाथ आए लेके तो- जाते हैं लगे हाथ फ्रूट्स भी लेके जाते हैं काका रुक जाओ आप दोनों रुक जाओ હું કાલ લઈ જાય હાલને એવું કરું છું હમ. ઓકે ત્યાં ગાડી રહે એવું નથી. ગાડી પાર્કિંગ ના
પ્રશ્નો તો છે જ. ગામમાં નીકળીએ ને 4 વ્હીલ લઈને એટલે સૌથી મોટી માથાકૂટા થાય. અમારે હમણાં ઘરેથી નીકળતા હતા ને ત્યારે જ એક નાની એવી અમારે રકઝક થઈ ગયા. એટલે રકઝક નહીં, ટોક તું જો ડિસ્કશન રકઝક નહીં, ડિસ્કશન. એમાં એવું તો ઘરેથી નીકળતા હોય અને મહિનાઓ બદલતો હોય, સ્વાભાવિક થોડી ઘણી વસ્તુ લેવાની ભેગી થઈ હોય. ત્યાં તો અમારા શેફે રોન કાઢી કે મોટી ગાડી લઈને જવું છે. તો ના એકચ્યુઅલી મને છે ને આ ગળાની જે તકલીફો થઈ ને બરાબર ઈ મને પકડાઈ ગયું છે. એનું કારણ ફક્ત ને ફક્ત આ હમણાં બીજી વાર થઈ અને ઈ કારણ ફક્ત ને ફક્ત છે ડસ્ટ, યસ, જે ઝીણી રજ કહેવાય ને. હા, એ. 100%. અહીંથી લેવું છે કે હા, ચાલશે. કે હજી નહીં ચાલશે. અહીંથી લઈએ ને તો એના કે જો હાફ પુલાવ ઈ કરી દે. મેડમ છે ને એક વસ્તુ લેવા, મેડમજી જશે ને એક વસ્તુ લેવા હું જઈશ યસ, એવું ફાઇનલી નક્કી કરવામાં આવ્યું છે. કેમ કે ઈ હોય અમુક સિક્રેટ હોય, સિક્રેટ બધાને સાચવવાના હોય એટલે. ચલો પરશુભાઈનું મંચુરિયન બની રહ્યું છે સરસ મજાનું. વાહ ભાઈ વાહ. બહુ મોટો ભડકો કર્યો તે તો. પેલા ક્યાંથી શીખ્યા? હાથે શીખી ગયો અહીંયા ગયો તો કે હાથે જાતે જ શીખ્યો હોય મને ખબર હોય ને. અહીંયા એક બે વખત જોઈ લીધું ને આ બનાવવામાં પુલાવ પાર્સલ માટે અમુક સ્કિલ વાળા હોય એમાં કઈ શીખવા જવું ન પડે, એને ફાવી જ જાય. ધીમે ધીમે બધું આવડી જાય. બરાબર, બસ ઈ બસ. એને કલર એ હાવ ઓછો નાખજે, નો નાખ તો વધારે સારું. વાહ, જોઈ મંચુરિયનની મજા લેશે આજે પાર્સો ને એની મમ્મી બંને. મેડમ થી હું લઈ આવ્યા? કેટલા થયા? 100 રૂપીઝ ઓનલી. 100 રૂપિયામાં મંચુરિયન ધડબડાથી બોલાય. અમારે 5 સ્ટારમાં જાઓ તો 1000 રૂપિયા ચૂકવવા પડે. ચાલ કાળુને યાદી આપજો, ઉમંગભાઈ એવા થાય. ફૂલ એક જણો ફૂલ જમી લે એટલે પેટ ભરી લે. સરસ લ્યો. ડુંગળી ને બસ ડુંગળી જ ખાલી નાખજે, કોબી નથી નાખવી. વાંધો ન ચાલે કે આય મેડમ ફોન ચાલુ. સરસ લ્યો, સારું કે થઈ ગયું બધું પેકિંગ ને. લંબા ચલેગા, હમ નિકલતે. ઘરે લગન છે ને મમ્મી. એ કેસ ઘરે લગન છે ને એટલે એની દોડાદોડી કરે છે. હું અત્યારે ગયા તા બિપિન ને ત્યાં મહેંદી નું ને વટાણ આવ્યા પાછા ઓલા દરજી ને ત્યાં, એટલે એ કેસ ઘરે લગન છે ને મમ્મી એટલે. સારું હાલો મમ્મી, જય સ્વામિનારાયણ. હું કરું હમણાં ઘડી ઘડીને. એ હા, તમારા ભાઈ કઈક કેતા હતા. અવાજ નથી આવતો, નથી નીકળતો. સવારે હું આવી હતી, ભાઈ હતા, તમને નહોતા. મેં પૂછ્યું મેં ક્યાં ગયા, તો કે ઘરે ગયા હમણાં આવે. પછી અમે પાછા અટાણે નીકળ્યા. દાદાને પૂછ્યું તો કે ઘરે ગયા હમણાં આવે. એટલે ઈ કહેતા હતા કે બહુ ઘરે ગમે છે, પૂછી લેજે. હશે બાપા, હોય ઘર હોય ને બધું હોય, આવવું પડે. સવાર દીનો છે ને ત્રીજો ધક્કો છે એટલે એમ કહેતો હતો કે ઘરે બહુ ગમે છે. ઠીક એવું છે. મારી જેમ હમણાં મારે એમ થઈ ગયું હતું, 4-5 દિવસે બારો નીકળો. આ ભેદ ને બધું ભેગું થાય ને એટલે
એમાં શું થાય મેડમ નવરા હોય ને ત્યારે આવવું પડે કેમ કે આઈનો બનાવવા માટે મારે મેડમ જોઈ ને હારે પાછા એમ નહીતર તો વળી મને એમાં શું ખબર પડે બીજી હે મેડમ ખોટી વાત છે મેડમ હારે હોય તો છે જ હમણાં તમ તાર આપણે હમણાં આવું જ પડશે હમણાં શરૂ જ રહેશે હમણાં એટલે હવે એક દી હરખા તૈયાર થઈને આવજો સરસ હા. બરાબર છે ને એટલે પણ હવે. ભાષા કેવી ફરી જાય તરત ગરમ થશે ને તો નીકળી જશે શરમાઈ જાય છોકરાની સામે અત્યારે પહેલી વખત બહુ ન રખાય ફોન ચાલો આપણે પછી એનું પૂરું કરી લઈને પછી વાત મારો ભાઈબંધ રહ્યો ને એટલે મજાક મસ્તી કરાય બાકી તો એ કોઈનું સાંભળી લે એમ છે નહીં કેમ કે આ બધા યારે ધંધો કરવાનો સાચી વાત છે એમાં કાંઈ ખોટું નહીં 100%. ચાલો મેડમજી પૂરું થઈ ગયું ને આજનું ઓલ ઓવર તમામ સંપૂર્ણ તમારું જે કાંઈ એમ આજનું તો હું તમને ઘણા લાભ આપીશ ટાર્ગેટ હતો એ હું તમ તારે જેટલા તાર લાભ દેવા હોય ને એમાંથી એકેયમાં ઊણો નહીં ઉતરું તમ તારે ડોન્ટ વરી મેડમજી આવી ગયું છે સ્વીટ હોમ અને ગાડી લઈ લેશું અંડર લઈ લેશું ને મેડમ અંડર લેવી છે અંડર લઈ બાપુજી કાલ આવવાના છે તો એને જવાનું થશે તો જવાનું થાય તો રાખો હું ઘરે જ હોઉં આમ તો જો કે હમણાં રોજ હા, એવું એમ, રહેશે એટલે 2-3 રાખો દિવસ હવે બહાર. એટલે બહાર જ મૂકી દઈએ આમાં પછી ધમાભાઈને એમ થશે કે આ બધું મને હરખું કરાવડાવ્યું ને હવે ગાડી તો અંદર લીધી નહીં એમ હું બહાર છું ભૂખ લાગી ગઈ મને દઈ જ દેજે હો મને દઈ જ દેજે दूध लेने जाना है मैडम बच्चा जा रहा है બચ્ચા જા રહા હે લે चलो कोई बात नहीं આલે મને છે ને ખીચડી બનાવી દો ઓકે બરાબર છે અને આપ દોનો वो खा लो ખીચડી બને ને હા ત્યાં હું ટ્રેડમિલ નો ઉપયોગ કરી લો આજે સાદું પ્લેન કઢી ખીચડી ખાવી છે સાથે કરી દો કઢી નહીં સિર્ફ ખીચડી ખાएंगे બસ બીજું કંઈ નથી ખાવું તમે આ બધું પતાવો ક્યાં 7:15 ક્યાં છે 45 મિનિટ્સ બરાબર ને ફિક્સ એટલે 8 વાગે પછી 45 એ નહીં ને થોડીક એમાંય 5 મિનિટ ઘટાડવી પડશે પછી સીધું જમાશે નહીં 10 મિનિટ That's તો એમ right, no જશે problem. ચલો we are going on treadmill. હમણાં તબિયત બગડતી થતી હતી ને એટલે હમણાં બધું બંધ હતું એક દિવસ કરી લીધું હતું પણ પછી પાછું 2 દિવસ સમયના અભાવના હિસાબે બંધ રહ્યું હતું લેટ્સ સ્ટાર્ટ મેડમજીએ છે ને ટ્રેડમિલ અંદરના રૂમમાં આવવા દીધી છે એટલે એ અહીંયા છે અને સ્વિચ શરૂ થશે હવે બહાર જવાનો કંટાળો આવે છે એટલે this is perfect right now start 3 yes मेरे दोस्त તો શૂઝ તો પહેરવા પડે ને બેટા પછી ઓલું તે દિવસે કેવું થવા માંડ્યું હતું બળવા માંડતું હતું ને ऐसा होता है ना मेरे दोस्त આજ ઈ હાલ છે આજ મેં શરૂ કર્યું ને એટલે ઈ જોઈ ગયો ને એટલે કા મેડમ હા પાડી ત્યાંથી શક્તિ અવાજ અહીંયા નોઇઝ કંટ્રોલમાં નહીં આવે પણ ચાલો હવે ફોકસ ઓન ધીસ ઓકે મિલતે હૈ इसके बाद ત્યાંથી કાંઈ અવાજ નહીં આવે माइक अभी भी अंदर ऐसे ही पड़ा है पुराना वाला पसीना पसीना अंदर स्वेटर बेटर બધું ભીનું થઈ ગયું બહાર મેં કીધું કેમ ના આવ્યો પછી ખ્યાલ આવ્યો કે અંદર બધું ભીનું થઈ ગયું દેખો કલાકની 6 કિલોમીટરની એવરેજ આવે મેડમ અને 6 ની સ્પીડ જ છું 6.5 કર્યા હતા પછી પાછા 5.5 થયા હતા નહીં કેમ શું કામ લઈ જાઓ છો તો બસ હવે 2 મિનિટની જ વાર છે હું આવું જ છું ઓનલી 2 મિનિટ્સ લેફ્ટ પસીના પસીના દવાઈ અંદર ખાધી છે તો બધી દવાઈ બહાર કાઢવી પડશે ને દવા આ જ રીતે બહાર નીકળે
डिटॉक्स भूख न ओड करेगा चलो फाइनली अपना आज का वर्कआउट समझो ट्रेडमिल समझो जो भी समझो ख़त्म हो गया ये हुई स्विच बंद और देखिए पूरा पसीना पसीना हो गया बस हेलो मेरे दोस्त क्या किया थाली भर के खा गया सब कुछ पापा के लिए नहीं बचाया कुछ ये वो नहीं खाता है ना पापा को इसलिए आपने बचाया है हेलो मैडम जी हाँ કેમ પણ આજે મજા આવે ને હમ આ થાકની જે મજા આવે ને એ અલગ મજા આવે મેં કીધું હમણાં છે ને વોકિંગ મોર્નિંગનું તો બંધ જ છે અને બીજી એક્સરસાઇઝ એ કાંઈ થતી નથી હમણાં અઠવાડિયા 10 દિવસથી છે ઘણો એ આગળ થોડીક રજાઓ પડી હતી પછી હમણાં રાત્રે ક્યારેક ક્યારેક ઊંઘ ઉડી જાય છે આ થાક લાગી જાય ને એટલે બસ હવે ઊંઘ બૂંઘ ન ઉડે વાર્તા પૂરી હવે મેડમ નહીં આ મસ્ત આ થાકની જે આદત પડી ગઈ હોય ને કાંઈ પણ કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કે એક્ટિવિટીની જેના દિવસ દરમિયાનની આદત હોય ને એને આવું થાય ને પછી જ મજા આવે યસ મેન્ટલી ફિઝિકલી મને મેન્ટલી વધારે એવું થાય એક્સરસાઇઝ કંઈક થઈ હોય ને આમ અંદરથી એનર્જેટિક ફિલિંગ આવે એનર્જેટિક મજા આવી જાય કે ભાઈ ખાલી મોઢું બતાવ્યું હવે હું સારો નથી લાગતો चलो मैडम मैं नहा धो के आता हूँ आपको भूख लग गई हो तो आप बैठ जाओ 5 मिनट फ्रेश होके आता यस आई एम बैक नहा धो के वापस से आ गए और मैडम जी भी वेशभूषा चेंज करी लीधी છે मैडम जी ऑल એને બેક હોય જ નહીં કન્ટિન્યુઅસ હોય ચલો સરસ મજાની ખીચડી બનાવી દીધી છે એ फोकस कर मेरे दोस्त को लाइट कम पड़ रही थी अभी देखो फोकस हो रहा है अक्खू कुकर मारू छे अक्खू क्योंकि मैडम जी का तो ये डब्बा है और इसमें भी कुछ है तो आप वो सब खाइए मैं ये खाता हूँ और आज हवे मैडम खीजाई ने ये पहला आज दाढ़ी बनावानी छे એટલે ખીચડી બીચડી ખાઈ અને પછી જઈએ શેવિંગ કરાવવા સલૂનમાં જાશું મેડમજી એના સલૂનમાં જઈને આવે ને આપણે પણ આપણા સલૂનમાં જાશું શું કામ ના જઈએ જવું જ જોઈએ રેડી ઓકે